બાવળાની કેન્સવિલા કંપની પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ ફરિયાદ દાખલ કરવા બાવળા મામલતદાર કચેરીમાં અરજી કરવામાં આવી। બાવળાના મેટાલ દેવધોલેરા ગામના સીમાડામાં કેન્સવિલા ગોલ્ફ ક્લબ તથા મિલેનિયમ પાર્ક હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ મેટાલ ગામનું ગૌચર પચાવી પાડ્યું છે તથા જાહેર રસ્તો બંધ કરીને દિવાલ ચણી દીધી છે। આ અંગે વિપુલભાઈ ખુશાલભાઈ પટેલ નામના ખેડૂતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દબાણ હટાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। આ અંગેની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં થતાં માનનીય હાઈકોર્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ઓર્ડર કરેલ છે। જો હવે પછી તંત્ર દ્વારા આગળ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જવાબદારો વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટના અવમાન બદલ પિટિશન દાખલ કરવામાં આવશે તેમ અરજદારે જણાવ્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ। હું મેટાલ ગામથી છું। અમારા ગામના સીમાડે કેન્સવિલ મિલેનિયમ ક્લબ આવેલું છે। એ જગ્યાએ જાહેર રસ્તાનું દબાણ અને બીજું કે લેન્ડ ગ્રેબિંગ એટલે ગૌચરનું દબાણ કરેલું છે એ લોકોએ। અમે બધી જગ્યાએ અરજી આપી છે છતાં પણ તેનો કોઈ હજુ નિકાલ આવ્યો નથી। તો આજે અમે મામલતદારશ્રી કચેરીએ અમે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવા માટે અહીંયા આવેલા છીએ। દેવધોલેરા ગામનો વતની છું। કેન્સવિલા અમારા ગામની સીમમાં આવેલી છે। કેન્સવિલાએ અભણ ખેડૂતોની ઘણી એવી જમીન પચાવી પાડી છે અને બોગસ દસ્તાવેજથી લઈ લીધી છે। અહીંયા લેન્ડ ગ્રેબિંગ માટે અરજી આપવા આવ્યા હતા। ગોચર રસ્તાનું દબાણ છે।